શહેરામાં બ્રહ્માકુમારી ખાતે દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિએ રક્તદાન અને વ્યસન મુક્તિ કેમ્પ યોજાયો। 40થી વધુ યુવાનો રક્તદાન। એન્કર પંચમહાલના શહેરાનગરની શિવમ સોસાયટી ખાતે આવેલ બ્રહ્માકુમારી જ્ઞાનગંગા ભવન ખાતે દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિના પાવન પ્રસંગે રક્તદાન શિબિર તથા વ્યસન મુક્તિ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં 40થી પણ વધુ દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। શહેરાનગરની શિવમ સોસાયટી ખાતે સ્થિત બ્રહ્માકુમારી જ્ઞાનગંગા ભવન ખાતે સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રકાશિતા પરમ પૂજ્ય દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિના પાવન પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન શિબિર તથા વ્યસન મુક્તિ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પંગી, સ્થાનિક ભાજપ અગ્રણી રમેશભાઈ ખાટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નિષ્ણાંત તબીબ ડૉક્ટર ફેનિલ તેમજ બ્રહ્માકુમારીઝ રતન દીદી, જયા દીદી અને હિના દીદી ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો। ઉપસ્થિત અગ્રણીઓએ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક અને આધ્યાત્મિક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં શહેરા અને આસપાસના વિસ્તારના યુવાનો અને રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। કેમ્પ દરમિયાન 40થી પણ વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સામાજિક અને માનવતા ધર્મ નિભાવ્યો હતો। ડૉક્ટર ફેનિલ અને તેમની મેડિકલ ટીમ દ્વારા રક્તદાતાઓની સ્વાસ્થ્ય તપાસ કરીને સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। એકત્રિત થયેલું આ રક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તથા ઇમરજન્સીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થનાર છે। રક્તદાનની સાથોસાથ સમાજમાંથી દૂષણો દૂર કરવાના આશયથી વ્યસન મુક્તિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રના રતન દીદી અને જયા દીદીએ કેમ્પમાં આવેલા ઉપસ્થિત લોકોને વ્યસનથી શરીર, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસરો અંગે ઝીણવટભરી માહિતી આપી હતી। દીદીએ જણાવ્યું હતું કે વ્યસન માત્ર શરીરને જ નહીં પરંતુ વ્યક્તિના માનસિક શાંતિ અને આર્થિક સ્થિતિને પણ ખોખલી કરી નાખે છે। આજના દિવસે આ પાવન સ્થળેથી વ્યસન મુક્ત થવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે। દીદીઓના પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી માર્ગદર્શનથી પ્રભાવિત થઈને કેમ્પમાં આવેલા અસંખ્ય લોકોએ સ્થળ પર તમાકુ, ગુટખા, દારૂ અને સિગારેટ જેવા પ્રાણઘાતક વ્યસનોનો સદા માટે ત્યાગ કરવાનો દૃઢ સંકલ્પ લીધો હતો। દાદી પ્રકાશમણીજીના જીવન મૂલ્યોને યાદ કરીને આયોજિત કરાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાતા સમગ્ર વાતાવરણ સામાજિક સમરસતાથી ભરાઈ ગયું હતું। આ કેમ્પને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। અંતમાં કેન્દ્રના દીદીઓ દ્વારા તમામ રક્તદાતાઓ, ઉપસ્થિત મહેમાનો અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જ્ઞાન ગંગા ભવન આજ રોજ દાદીજી પ્રકાશમણીના નિમિત્તે 19મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ રક્તદાન શિબિરનો કેમ્પ રાખવામાં આવેલો છે, જ્યાં અનેક આત્માઓ આવીને પોતાનું રક્ત નું દાન કરી રહ્યા છે અને અનેક આત્માનું જીવન બચાવી રહ્યા છે અને આ કેમ્પ બહુ સફળતાપૂર્વક પાર થઈ રહ્યો છે।